નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિશે આસપાસ એટલે કે પર્યાવરણ દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24 નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર પણ તમારે 40 માર્કનું પૂછાશે અને તેનો સમય 2 કલાકનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન 1 એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 4 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે. આ સાધનને શું કહેવાય? સૂર્ય કુકર. બીજો, આપને નાક વાટે હવા બહાર કાઢીએ છીએ તેને શું કહેવાય? ઉચ્છ્વાસ. નંબર 3, પાકને લણણી માટે વપરાતું સાધન કયું છે? તો દાંતરડું. નંબર 4, શેરડીના રસમાંથી શું બને છે? તો ખાંડ. હવે એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા પણ તમારે 4 માર્કની પૂછાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે, હાઉસ બોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખતંબડ કહેવામાં આવે છે. બીજું, આગની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. નંબર 3, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને કઠિયાળો કહે છે. નંબર 4, ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા પરિવારની જેમ રહેતા હતા. નંબર 5, સૂર્યમણિની માતા વાંસમાંથી ટોપલીઓ બનાવતી હતી. નંબર 6, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા છે. હવે પ્રશ્ન 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા 4 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે, ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે. તો આ વિધાન સાચું છે. બીજું, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે. ખોટું. નંબર 3, સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. સાચું. નંબર 4, ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે. તો ખોટું. હવે એની અંદર જોડકા આપેલા છે. જોડકા 4 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે, કંદોઈ તો મીઠાઈ બનાવે, કુંભાર તો માટલા ગળે, ધોબી તો કપડાને ઇસ્ત્રી કરે, પશુપાલક તો એની અંદર આવશે ગાય ભેંસ રાખે. હવે પ્રશ્ન 3 એની અંદર વર્ગીકરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓ. તો પ્રશ્ન 3 તમારે 4 માર્કનો છે. પિતાના સંબંધીઓમાં દાદી, કાકી, પિતરાઈ, ભાઈ, ફોઈ. માતાના સંબંધીઓમાં નાના, મામી, નાની, માસી. હવે તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો. કોઈ પણ 8 રમતો લખવાની છે અને 4 માર્કનું છે. કબડ્ડી, ખોખો, લંગડી, લીંબુ ચમચી, ટેબલ ટેનિસ, ફૂટ રેકેટ, ફૂટબોલ, કોથળા દોડ વગેરે રમતો રમીએ છીએ. હવે પ્રશ્ન 4 એની અંદર ઉત્તર 1-2 વાક્યોમાં લખવાના છે અને પ્રશ્ન 4 તમારે 8 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. પહેલું છે, તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? તો મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું, લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય? લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ કહેવાય છે. નંબર 3, ધરતીકંપ એટલે શું? પૃથ્વીના પેટાળની અંદરના નંબર 3, ધરતીકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળની અંદરના ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે તેને ધરતીકંપ કહે છે. નંબર 4, સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. નંબર 5, તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તહેવારોના સમયે તેના મિત્રો અને અનુજ નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા. નંબર 6, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? અનુજના ગામ ખેડીમાં વહેતી નદી, ખડખડાટ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અવાજ અને પક્ષીનો કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. નંબર 7, મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યો છે. નંબર 8, તમારા મતે જંગલો કોને નંબર 8, તમારા મતે જંગલો કોના છે? જંગલો એક કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા આદિવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. નંબર 9, ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સિંહ માત્ર સાસણગીરમાં જોવા મળે છે. નંબર 10, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો પશ્ચિમ ભાગમાં આવેલું છે. હવે પ્રશ્ન 5 એની અંદર નીચે ના પ્રશ્નના ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. વિદ્યાર્થી મિત્રોને 4 માર્કના છે. તો તમે જોઈ શકો છો પ્રશ્નો કયા કયા છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનું વાંચન નથી કરતો, તમારે જાતે જોઈને લખવું પડશે. તો તમે જોઈ શકો છો પ્રશ્નો કયા કયા આપેલા છે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી સાથેથી સારા અક્ષર લખી શકે છે. હવે જોઈએ આપેલા ગુજરાતના રેખાકિત નકશામાં નીચેની વિગતો પૂરો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે જૂનાગઢ અને સુરત શહેર, ખંભાતનો અખાત, ધરોઈ ડેમનું સિંચાઈ યોજના, કારો ડુંગર પર્વત અને 5 નળ સરોવર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.